કરચલિયા પર આ વિસ્તારમાં નિલેશભાઈ બારૈયા પર છરી વડે હુમલો કરાતા ઈજા પહોંચી હતી। પરિવારના જણાવ્યા પ્રમાણે દેવો અને અમન સહિત અન્ય 2 શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો। જોકે આ 2 શખ્સોની રંજાડ હોવાનો પરિવારોએ આક્ષેપ કર્યો હતો। ભાવનગર શહેરમાં મોતી તળાવમાંથી પોતાના ઘર તરફ જતા નિલેશભાઈ વિનોદભાઈ બારૈયાને શખ્સોએ ઉભા રાખીને સ્કૂટરની માંગણી કરી હતી, જે નહીં આપતા છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત હાલતે શખ્સને હોસ્પિટલ ખસેડાયો હતો। ભાવનગર શહેરના કરચલિયા પરા પ્રેસ રોડ પર બનેલા બનાવમાં ઈજાગ્રસ્ત નિલેશભાઈ વિનોદભાઈ બારૈયા ઉપર હુમલાને પગલે તેના પરિવારના જણાવ્યા પ્રમાણે દેવો અને અમન સહિત અન્ય 2 શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો। જો કે આ 2 શખ્સોની રંજાડ હોવાનો પરિવારોએ આક્ષેપ કર્યો હતો। 3 બેવાર રહ્યા છે અને મારા ઘરવાળા ઘરે જમા આવતા હતા અને દાઈજા ઓઠીનો દેવો, અમન અને વિજયો એ ત્રણેય તે અત્યારે ગુંડાગરી કરે છે અને મારા ઘરવાળાને છરીઓ મારી બોલાવીને ભાઈ ઘરે આવતા હતા જમવા અને ગાડીઓ હળગાવી દીધી, કેટલાને છરીઓ મારી, આમ બોલને છરીઓ મારી દીધી। મર્ડરમાં તે આનો હાથ છે, એક મર્ડર ઉપરથી પેરેલ ઉપર એ લોકો કેટલા વ્યક્તિઓ હતા અને શું નામ છે? 3 વ્યક્તિ હતા। શું નામ છે? એક દેવો, એક અમન ને એક વિજયો। તમારે કાંઈ પહેલા જૂની અદાવત કેવું કાંઈ? અમદાવાદ કાંઈ રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।